સમાચારોમાં આગળ વધીશું। બનાસકાંઠાના થરાદ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે। વહેલી સવારથી જ ગાજવીજ અને જોરદાર પવન સાથે ધોધમાર વરસાદે થરાદ શહેરને ભીંજવી નાખ્યું। ભારે ગરમી અને બફારાના ઉકળાટ બાદ આ વરસાદે લોકોને રાહત આપી છે। જો કે થરાદ શહેરમાં માત્ર 30 મીમી વરસાદે જ બસ સ્ટેશન અને નીચાણવાળા વિસ્તારો તેમજ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જી છે। થરાદ તાલુકાના જમડા, લોરવાડા, નાગલા સહિત જે ભોરોલ, પિલોડા જે ગામડાઓ છે તેની અંદર પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને જેને કારણે ખેડૂતોના ખેતરોમાં નુકસાન થાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે। થરાદ વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ બરાબર જામી ગયો છે અને નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા હોય તેવી તસવીરો પણ સામે આવી છે, જેમાં થરાદ પંથકમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદે એન્ટ્રી કરી છે અને સામાન્ય જે જનજીવન છે તે ક્યાંક ખોરવાઈ રહ્યું છે। વહેલી સવારે ગાજવીજ સાથે કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ આ પંથકમાં વરસ્યો છે, જ્યાં અંડરપાસમાં પણ પાણી ભરાયા હોય તે પ્રકારની સ્થિતિ ત્યાં સર્જાય છે। આ ઉપરાંત નીચાણવાળી જે રહેઠાણ વિસ્તારો છે, સોસાયટીઓ છે તેની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। સંવાદદાતા કલ્પેશ વધુ વિગતો આપશે। કલ્પેશ, થરાદના અનેક નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે પાણી ભરાઈ ગયું છે, કઈ પ્રકારે સ્થિતિ છે ત્યાં? ચોક્કસ લોકોમાં જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારો વાવ હોય, થરાદ હોય સહિતના વિસ્તારોમાં ગત મોડી સાંજથી કરી અને ઝરમર વરસાદ ચાલુ થયો હતો અને વહેલી સવારે થરાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસતો નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા હતા। તે સોસાયટીઓમાં પાણી ભરાયા હતા, તેને લઈ અને રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો હતો। તો ખાસ કરીને વાત કરવામાં આવે છે જે ભારતમાલા રોડ જે બનાસકાંઠામાંથી પસાર થઈ રહ્યો છે તે વિસ્તારની અંદર જ્યાં જે ભારતમાલાના જે સાયફન બનાવવામાં આવ્યા છે તે સાયફનમાં વધુ પાણી ભરાવા છે, કારણ કે રાહદારીઓ હોય જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જતા હોય તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જે અનેક આવા જે બજારની શેરીઓ છે, રોડ રસ્તા છે ત્યાં પણ પાણી ભરાઈ જવાના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। જી જી, આભાર।